બાપુ સમજવા જેવા શબ્દો છે. દરેક ઘરમાં ચા બનતી હોય છે અને ચા બનાવતી વખતે તપેલીમાં પાણી લઈ સૌપ્રથમ એમાં જરૂરિયાત પ્રમાણે ચાની ભૂકી નાખવામાં આવે છે અને ત્યારબાદ એમાં ખાંડ, દૂધ અને મસાલો નાખવામાં આવે છે. પરંતુ જ્યારે ચા બની જાય ને ત્યારે ગરણીમાં સૌપ્રથમ ચાને ગાળી ભૂકીને દૂર કરી નાખવામાં આવે છે. અને એ જ રીતે અમુક લોકો આપણી સાથે પણ આવું જ કરે છે કે જ્યાં સુધી એ લોકોને કામ હશે, આપણી સાથે ગરજ હશે, ત્યાં સુધી જ આપણી સાથે સંબંધો રાખશે અને જે દિવસે એનું કામ પતી ગયું, ગરજ પૂરી થઈ ગઈ એટલે આપણી સાથે સંબંધો કાપી નાખશે. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે ગરજ સરી એટલે વેદ વેરી. અને એટલે જ કહેવું પડે છે કે જ્યારે જ્યારે કામ પડે, જ્યારે જ્યારે ગરજ પડે ત્યારે ત્યારે આપણી સાથે સંબંધ રાખવાવાળા આવા ગરજખોર લોકોથી સચેત રહેવું, સાવચેત રહેવું અને દૂર રહેવું ને એમાં જ આપણી ભલાઈ છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.